રહ્યા છો તો અમદાવાદ અને આસપાસના લોકો માટે એક શાનદાર જગ્યા છે. વેલકમ ટુ ક્લબ બેબીલોન. ક્લબ બેબીલોનમાં પગ મૂકતાની સાથે જ તમે રિલેક્સ થઈ જશો, કારણ કે અહીં એક જ છતની નીચે મજાનો મિનાર છે. હ્યુજ રિસેપ્શન એરિયા અને આઇટિંગ એરિયા. અહીંથી શરૂ થશે બેબીલોનની સફર. ચલો આપને કહું આપના માટે શું છે ખાસ. એકવાર એન્ટર થયા એટલે ક્લબ વિશે માહિતી મેળવવા માટે આવેલા વીઆઈપી લોકો માટે ખાસ વેઇટિંગ હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં બેસીને ક્લબની બધી જ માહિતી મેળવી શકાય છે. ઉપરાંત મેમ્બર્સ માટે ક્લબ બેબીલોનમાં જીમ, સ્પા, ક્લબના મેમ્બર્સ ડે ટુ ડે આવીને જીમનો ઉપયોગ કરી શકે છે. ક્લબ બેબીલોનની જીમમાં કસરત માટે અત્યાધુનિક સંસાધનો વસાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ મેમ્બર્સ નોમિનલ ચાર્જ આપીને કરી શકે છે. ઉપરાંત મન અને મગજને શાંત રાખવા અહીં યોગા અને સ્પા સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. સવાર સાંજ વોક કરવું હોય અથવા તો રનિંગ કરવું હોય તો સરસ મજાનો જોગિંગ ટ્રેક પણ છે. આટલી ફેસિલિટીઝ હોય અને સાથે પરિજનો હોય તો પછી પૂછવું જ શું. આ સિવાય અહીં એટલી બધી ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે કે તમને જરા પણ કંટાળો નહીં આવે. મિત્રો સાથે મળીને બિલિયર્ડ્સ જેવી ઇન્ડોર રમતો પણ રમી શકો છો. જો તમને ટેબલ ટેનિસ કે ટેનિસ રમવાનો શોખ હોય તો અહીં ખાસ કોર્ટ બનાવવામાં આવ્યા છે. જો તમારી સાથે નાના બાળકો હોય, ટીનેજ હોય, યુવા હોય કે મહિલાઓ કે પછી વયોવૃદ્ધ વડીલો, બધા જ માટે ક્લબ બેબીલોનમાં મજા કરી શકાય તેવી વ્યવસ્થા છે. આ સિવાય જે લોકોને શાંતિથી બેસીને વાંચવાનો શોખ હોય એ લોકો માટે તો ખાસ બેબીલોનમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જ્યાં વિજ્ઞાનથી લઈને આધ્યાત્મ અને રિસર્ચ બેઝડ પુસ્તકોનો ખજાનો મળી રહેશે. કુલ મળીને દરેક ઉંમરના વ્યક્તિઓ માટે તેમની ઉંમર પ્રમાણેના આકર્ષણો અહીં ઊભા કરવામાં આવ્યા છે. જો તમારી સાથે બાળકો છે તો તેમને એંગેજ રાખવા અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બેબીલોનમાં તમે પાર્ટી કરવા આવ્યા છો અને તમારા બાળકો બોર ના થાય એ માટે ખાસ આ કિડ ઝોન તૈયાર કરાયો છે, જે ખુલ્લા આકાશ નીચે છે, જ્યાં બાળકો ખૂબ મજા માણી શકશે. એટલે જો મમ્મીઓને ક્લબ બેબીલોનમાં કીટી પાર્ટી કરવી હોય તો તેમના બાળકોની ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. મહિલાઓ મન ભરીને કીટી એન્જોય કરી શકે છે અને તેમના માટે બેબીલોનમાં મેમ્બર બનવાનો અહેસાસ પણ અલગ છે. અમે અહીંયા કીટી પાર્ટી પણ કરીએ છીએ. અમે જે 11 to 12 મેમ્બર, ઘણા બધા મેમ્બર્સ છે, પણ અમે 11 to 12 લેડીઝ બધાને એક બોન્ડ થઈ ગયું છે સારું એવું. તો અમે 12 લેડીઝ ભેગા થઈને એક કીટી પાર્ટી કરીએ છીએ એવરી મંથ અને બહુ જ એન્જોય કરીએ છીએ અમે અહીંયા. મેચ્યોરિટી એક્ટિવિટીઝમાં અહીંયા ગરબા ક્લાસમાં મેં ભાગ લીધો છે. 2 વર્ષ શીખવા આવતી હતી અને બહુ જ મજા આવી હતી મને. અને બાકી તો મેં 3-4 કીટી બી મારી અહીંયા અરેન્જ કરી છે, 2-3 ગેધરિંગ અરેન્જ કર્યા છે. અને એવરી ડે મારા હસબન્ડ સ્વિમિંગ માટે પણ આવે છે અને મારી ડોટર પણ આવે છે, પણ એ સમટાઈમ્સ આવે છે. ક્લબ બેબીલોનનો અનુભવ સરસ છે મારો. फूड भी एनु बहुत सरस है. क्लब में बहुत सारी, एक तो वॉकिंग पाथ मुझे बहुत अच्छा लगता है, मैं एवरीडे वॉकिंग आना बहुत प्रीफर करती हूँ. फिर इंडोर गेम्स है, फुटबॉल, बैडमिंटन, टेबल टेनिस, बहुत सारे, स्विमिंग है, बहुत सारा अच्छा है. તેમની પાર્ટીની થીમ મુજબ બધી જ વ્યવસ્થા અહીં થઈ જશે. કીટીમાં અવનવી ગેમ્સ રમવાની અને મનગમતું ખાવા પીવાનું. જે લોકો પિઝા, પાસ્તા અને મોકટેલ કે કેક કોફીના શોખીન છે તેમના માટે છે પિઝેરિયા કેફે, જ્યાં ઓથેન્ટિક ઇટાલિયન પિઝા પાસ્તાનો સ્વાદ માણી શકાશે. ત્રીજી રેસ્ટોરન્ટ ક્લબ બેબીલોનના ટેરેસ પર છે, જે પૂલ સાઇડ રેસ્ટોરન્ટ છે.
એટલે તમે આ લાંબા અને મોટા સ્વિમિંગ પુલ પાસે બેસીને મોકટેલની મજા માણવા માંગતા હોવ તો ફટાફટ ઓર્ડર કરી શકો છો. ક્લબ બેબીલોનના ટેરેસ પર બનેલા સ્વિમિંગ પુલને જે જોવે છે તેનું કાયલ થઈ જાય છે. आज ब्लू है पानी 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 पानी. જો તમારે પણ આવી મજા લેવી હોય તો બેબીલોનના આ સ્વિમિંગ પુલમાં કલાકો પણ ઓછા પડશે. અને જો સ્વિમિંગ નથી કરવું તો પછી તમે કિનારે બેસીને મજા પણ લઈ શકો છો. આ સ્વિમિંગ પુલને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે કોઈ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા પ્રેક્ટિસ કરવા માંગતું હોય તો પણ અહીં કરી શકશે. ક્લબ બેબીલોનની આવી અનેક સુવિધાઓ મેળવી મેમ્બર્સ ખુશખુશાલ છે. હું બેબીલોન ક્લબ શરૂ થઈ ત્યારથી જ અહીંયા મેમ્બર છું અને બેબીલોન ક્લબ વિશે મારો અનુભવ બહુ સરસ છે. કારણ કે બેબીલોન ક્લબ જીમ, સ્વિમિંગ પુલ, ટેનિસ, બેડમિન્ટન, વોકિંગ ટ્રેક આ બધું પ્રોવાઈડ કરે છે અને અહીંયા આવનારા લોકો પણ ખૂબ એકદમ સારું વાતાવરણ છે. વોકિંગ ટ્રેક એને ફ્લોર ઉપર બનાવ્યો છે જે બીજી ક્લબમાં ગ્રાઉન્ડ લેવલે હોય છે. સ્વિમિંગ પુલ પણ એને 3 માળ ઉપર બનાવ્યો છે જે બીજી ક્લબમાં ગ્રાઉન્ડ લેવલે હોય છે. એટલે થોડુંક વાતાવરણ પોશ હોય એવું લાગે. એટલે બહુ જ સારી ક્લબ છે અને આનું ફૂડ અમદાવાદની તો નહીં પણ ગુજરાતની કોઈ પણ ક્લબ કરતાં આનું ફૂડ એકદમ સરસ છે. ખૂબ ટેસ્ટી છે અને મેમ્બરોને ખૂબ રિઝનેબલ રેટથી આપે છે. આનો સ્ટાફ બહુ કોઓપરેટિવ છે અને આવનારા મેમ્બરો પણ બહુ જ એકબીજાની આત્મીયતાથી ઓળખે છે. એટલે બેબીલોન ક્લબ એક ક્લબ નહીં પણ એક પરિવાર છે. એટલે બેબીલોન ક્લબમાં આવવાનું લોકો વધારે પસંદ કરે છે. અહીંયા ભીડભાડ નથી. અહીંયા મિત્રો અને ફેમિલી લોકો એન્જોય કરી શકે છે. બાળકો એમની રીતે એન્જોય કરે છે, વડીલો એમની રીતે એન્જોય કરે છે અને એડલ્ટ લોકો એમની રીતે એન્જોય કરે છે. બહુ જ સારી ક્લબ છે. ખૂબ સુંદર વાતાવરણ છે અને મેમ્બર થવા જેવું છે. ખૂબ અનુભવ મારો સારો છે. એટલે જો તમારે શાંતિ જોઈએ છે, ચટાકેદાર ભોજન જોઈએ છે, શુદ્ધ વાતાવરણ જોઈએ છે અને ખૂબ સારી કંપની જોઈએ તો તમે ક્લબ બેબીલોન સાથે જોડાઓ. તમારું નેટવર્કિંગ પણ થશે અને તમારું મન પણ ફ્રેશ થઈ જશે. આજકાલ લગ્નમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે. ક્લબ બેબીલોન ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકોની પહેલી પસંદ બની રહ્યું છે. જો તમે એનઆરઆઈ છો અથવા તો એનઆરજી અને ક્લબ બેબીલોનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો અહીંયા તમારા માટે ખાસ વ્યવસ્થા થઈ જશે. રહેવાથી લઈને લગ્નની પરંપરાગત વિધિઓની સુવિધા અહીં મળી રહેશે. અહીં વેડિંગ માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે અને બેબીલોનની આગતા સ્વાગતા જોઈને લોકો અભિભૂત થઈ જાય છે. So I've come from New Zealand for this fabulous wedding here at Club Babylon. And can I say what a fabulous facility this is? There is all of the things you need to do a great wedding. Lots of different areas. There's a swimming pool. It is so long and so big. It is amazing. There's a gymnasium and there's a cinema. This is a great place to come and stay and a great place to have a wedding. કેમ છો માજામાં? હેલો ગુજરાત. मैं ऑल द वे फ्रॉम हरियाणा इस वेडिंग को अटेंड करने आई हूँ एंड ओ माय गॉड व्हाट अ फैबुलस वेडिंग. इट्स अ फ्यूजन बिटवीन हरियाणा एंड गुजराती कल्चर and we are loving our stay in Babylon.
यहाँ का खाना इतना 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 अमेजिंग है. हमने गुजराती भी खाना टेस्ट किया, हरियाणा खाना भी टेस्ट किया. Everything is so wonderful. And what I'm loving the most is the big space that the Babylon has. This is a perfect place to have your events, to come in here, to stay here for a short stay. This place is lovely. I am absolutely loving it. गुजरात की पब्लिक के लिए, इवन इंडिया की पब्लिक के लिए, इस बेबीलोन होटल के लिए ये कहना चाहूँगी कि ये होटल जो है ये इस इवेंट के लिए, अगर कोई भी डेस्टिनेशन मैरिज करना चाहता है या फिर कुछ और भी फंक्शन अदर देन मैरिज सेलिब्रेशंस हैं, तो वो बेबीलोन को एक बार, होटल बेबीलोन को एक बार चांस जरूर दें. અને હા, બહારથી આવતા દેશી અને વિદેશી મહેમાનોને રોકાવા માટે ક્લબ બેબીલોનમાં રહેવાની પણ વ્યવસ્થા કરાઈ છે. અહીં આવી લોકો પોતાનું ઘર ભૂલી જાય છે. ફુરસતની બે પળો માણવા માટે ક્લબ બેબીલોનના સ્વચ્છ, સુઘડ અને આરામદાયક રૂમ લોકોનું મન મોહી લે છે. ભાગદોડ ભરી જિંદગીમાં શાંતિની બે પળો, ગરમા ગરમ ચાની ચુસ્કી, પરિવારજનોનો સાથ. બેબીલોનના આ રૂમમાં આવીને તમારો બધો જ થાક ઉતરી જશે. બેબીલોનમાં વેડિંગ માટે 4 બેન્ક્વેટ હોલ છે. રહેવા માટે 30 રૂમ બનાવવામાં આવેલા છે. વેડિંગ સિવાય ક્લબ બેબીલોનમાં કોર્પોરેટ ઇવેન્ટ્સનું પણ આયોજન થાય છે. અહીં પ્રોજેક્ટર અને એલઈડી સાથે બોર્ડ રૂમ અને મીટિંગ્સ રૂમ અવેલેબલ છે. પ્રાઇવેટ પાર્ટી હોય કે પછી કોર્પોરેટ ગેટ ટુગેધર, સિંગલ ડેસ્ટિનેશન ક્લબ બેબીલોન છે. અહીં આવતા મહેમાનોને જો મૂવી જોવાની ઈચ્છા થાય તો તેમના માટે અહીં મિની થિયેટર પણ છે. પ્રિયજનો અને મિત્રો સાથે બેસીને ફિલ્મનો આનંદ લઈ શકો છો. આ મિની થિયેટરમાં 30 થી 35 લોકોના બેસવાની સગવડ છે. ખૂબ જ સુંદર આરામદાયક કાઉચ છે, જેમાં મન થાય તો લાંબા પણ થઈ શકાય. તો આવી સુંદર, મનોહર, વૈભવી ક્લબનું મેમ્બર બનવું કોને ના ગમે? મિત્ર વર્તુળ અને પરિવારમાં ઠસ્સો પડે તે અલગ. અમારી સાથે છે ક્લબ બેબીલોનના ઓનર અશોકભાઈ ઠક્કર. એમની સાથે જ વાતચીત કરીએ. સર, વેલકમ ટુ ટીવી9. થેન્ક યુ. સર, સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે ક્લબ બેબીલોનનો વિચાર તમને કેવી રીતે આવ્યો અને આજે ક્લબ બેબીલોન તમારા માટે શું છે? ક્લબ બેબીલોનનો વિચાર એના માટે આવ્યો કે આપણે જૂની જે ક્લબો હતી, રાજપથ કર્ણાવતી, એ ઘણા વર્ષો જૂની હતી અને આ નવો વિસ્તાર સાયન્સ સિટી એરિયા જે ડેવલપ થઈ રહ્યો હતો, ત્યાં આગળ અંદર કંઈક પણ નવા આવનાર વ્યક્તિ બહારથી રહેવા આવતા હતા, એના માટે કોઈ ડેવલપમેન્ટ અહીંયા હતું નહીં. એને અનુસંધાને કે સ્પોર્ટ્સની એક્ટિવિટી દરેક માણસ હેલ્થ કોન્શિયસ થાય એના અનુસંધાન લઈ અને કે નવો આવનાર વ્યક્તિ અમદાવાદમાં ત્યાં દૂર જાય, એફર્ટ ના કરી શકે અને કિંમત હાઈ થઈ ગયેલી અને દૂર અવર જવર કરવા માટે બહુ એ સમય પણ વેડફાય, એટલે નજીકના વિસ્તારની અંદર નવા ડેવલપ થતા એરિયાની અંદર એક એવો વિચાર આવ્યો કે વીકેન્ડમાં જવું અને વીકેન્ડની અંદર આવા લોકો ખર્ચ કરે એના કરતાં સબસિડાઇઝ રેટની અંદર આપણે જો અહીંયા કંઈક નવું યુનિક આપી શકીએ, એને અનુસંધાને લઈ અને લોકોને, પબ્લિકની અવેરનેસ કરી કે એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને નવું ડેવલપમેન્ટ થતા વિસ્તારની અંદર કરવાનો વિચાર કર્યો. જે અત્યારે અમદાવાદમાં જે જૂના ક્લબો હતા એ બહુ ઓલ્ડેસ્ટ અને ઘણા વર્ષો જૂના છે. અત્યારે જે નવી ડિઝાઇન, નવી ટેકનોલોજી સાથે અમે એક આ પ્રોજેક્ટ કર્યો છે કે સેન્ટ્રલી એસી 2.5 લાખ સ્ક્વેર ફીટ આજે અમદાવાદની અંદર કોઈ પણ ક્લબની અંદર નથી. છે દરેક એરિયાની અંદર એસી આપવામાં આવ્યું છે, પણ સેન્ટ્રલાઇઝેશન એસી એ કોઈ પણ એરિયામાં નથી. બીજું અમારી યુનિક એ છે કે ઇન્ફિનિટી પૂલ કોઈ પણ ક્લબની નથી. એટલે અહીંયા ઓલિમ્પિક સાઇઝનો ઇન્ફિનિટી પૂલ આપવામાં આવ્યો છે જે 50 મીટર લેન્થ છે. બાકી દરેક જે સ્પોર્ટ એમ્યુનિટીઝ જે છે
એ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે લેવલ પ્રમાણે એને કરવામાં આવેલી છે. જેમ કે બેડમિન્ટન એસી છે એ દરેક જગ્યાએ છે. આજે પિકલ બોલ નવી ગેમ આવી રહી છે માર્કેટની અંદર અને ખૂબ રમાઈ રહી છે, જે 10 વર્ષથી લઈ અને 60 વર્ષના લોકો રમે છે. એ આપણે સેન્ટ્રલાઇઝેશન એસી પિકલ બોલ આપ્યો છે, જે ગુજરાત ફર્સ્ટ હશે. આ અમારી જે યુનિકનેસ જે છે, જે સોશિયલાઇઝેશન ગેધરિંગને નાના બાળકો 5 વર્ષના બાળકોથી લઈ અને સિનિયર સિટીઝન સુધીની દરેકને ધ્યાનમાં રાખી અને દરેક એરિયા એલોકેટ કરી અને ડિઝાઇન બનાવવામાં આવી છે, જે અમારે દિલ્હીના આર્કિટેક્ચર દ્વારા અને ઇન્ટરનેશનલ ઇન્ટિરિયર ડિઝાઇનર જે હોંગકોંગના કેરેન વોરને સાથે રાખી શું જોઈએ છે. ડૉક્ટરની ટીમ પણ એક સાથે, અમારો જે જોગિંગ ટ્રેક છે એ એસેન્ડિંગ ડિસેન્ડિંગ, એ જે આપણે એના સમયનું પણ સેવિંગ થાય છે કે આપ ટ્રેડમિલ ઉપર અડધો કલાક કરો અને આ એસેન્ડિંગ ડિસેન્ડિંગ 15 મિનિટ જોગિંગ કરો તો કાર્ડિયો પણ તમારો ડેલી ટેસ્ટ થઈ જાય અને સમયનું પણ સેવિંગ થાય છે. એટલે દરેક યુનિક ડિઝાઇનથી બનાવવામાં આવી છે, નવી છે. એના કારણે લોકોનું આકર્ષણ વધે અને દૂરથી પણ આવે છે. એ સારું છે, પ્રાઉડ છે. જેમ કે લોકો અહીંથી દૂર કર્ણાવતીમાં એમ જ જતા હતા રાજપથમાં, એમ એ બાજુના એરિયામાં અત્યારે અમારે ત્યાં પહેલાદનગર, પાલડી, શાહીબાગ, નાણપુરા, સીજી રોડ, જેમ કે જે દરેક એરિયાથી અત્યારે મેમ્બરો થઈ રહ્યા છે અને આવી રહ્યા છે. અત્યારે સબસિડાઇઝ રેટ છે. બીજી બધી ક્લબોની કમ્પેરમાં જોઈએ તો અત્યારે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જે નવી ક્લબને આટલી ફેસિલિટી આપી રહી, છતાં અમારો રેટ અત્યારે 7-7.5 લાખ રૂપિયા છે. આવનાર સમયમાં જે અમારું ડેવલપમેન્ટ પૂર્ણ થઈ જશે ત્યારે કમ્પેર કરવા જઈશું તો 15 થી 20 લાખ સુધી પણ રેટ જઈ શકે એવી અનુમાન્યતા છે. અત્યારે ડેવલપમેન્ટની અંદર ખાલી ચિલ્ડ્રન પ્લે એરિયા માઇનોર બાકી છે, એ એડ થશે અને આખો કોન્સેપ્ટ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ તરીકે છે. અમારે તમે કોઈ પણ જોશો એરિયાની અંદર તો હેંગિંગ ગાર્ડન સ્ટાઇલથી આપેલું છે. એટલે આપ 5 માળના લેવલ પર જશો કે જોગિંગ ટ્રેક આખો જોઈશો એસેન્ડરી, તે ગ્રીનરી અને ગાર્ડનિંગ એટલું બધું જે છે કે તમને એક રિસોર્ટની ફીલ અપાવે. સોશિયલાઇઝેશનની સાથે સાથે રિસોર્ટની અંદર તમે પણ ફિલિંગ કરી શકો એવું છે. જે અમારે અહીંયા લાઇબ્રેરી પણ જે ગવર્મેન્ટ આપી રહી છે, પણ સાથે ક્લબ બેબીલોનની અંદર એસી લાઇબ્રેરી પણ આપી છે કે જે ફેમિલી સાથે અહીં આવ્યું હોય કે નાના ચિલ્ડ્રન હોય તો એનું હોમવર્ક પણ અહીંયા થઈ જાય, ફેમિલીને જે એક્ટિવિટી કરવી હોય એ પણ થઈ જાય, સ્વિમિંગ કરવું હોય કે આઈ થિંક જીમ કરી જાય. એટલે બેબી કેર રૂમ પણ અહીંયા આપેલો છે, જે બીજી ક્લબમાં નથી. એટલે એના માટે બાળકોને પણ અહીં સાચવી અને બેબી કેર કરી અને જે લોકોને એના પેરેન્ટ્સને કોઈ પણ એક્ટિવિટી કરવી હોય તો એ સમયગાળાની અંદર થઈ જાય. એ યુનિકનેસ જોઈ અને લોકો આકર્ષિત થઈ રહ્યા છે. અને રેટ પણ અમારો અત્યારે હાલનો જોઈએ તો માર્કેટના અને બિલ્ડિંગના સ્ટ્રક્ચર પ્રમાણે અને એમ્યુનિટીઝ પ્રમાણે જોવા જાઓ તો સેન્ટ્રલાઇઝ અને એસી પ્રમાણે અત્યારે સબસિડાઈ રેટ છે. એટલે દરેક જણે એકવાર એમને પણ વિઝિટ કરે ક્લબની તો પણ ખ્યાલ આવે એમ. એટલે વન ડે પણ અમારા એ જોવા માટેના વન ડે પેકેજ પણ આપીએ છીએ કે એકવાર આવી અને તમે વિઝિટ કરો અને જુઓ, પછી આગળ નિર્ણય લો. અહીંયા બહારથી આવવાનું રીઝન એક એ છે કે અમારી પાસે રૂમની ફેસિલિટી જે છે એ બીજી બધી ક્લબોમાં છે, કોઈ પણ 30 રૂમ, 40 રૂમ, 50 રૂમ. અહીંયા મેં હોટલ સાથે પ્લાન કરેલું છે, એટલે 232 રૂમ કરતાં પણ વધારે રૂમો અહીંયા છે. બીજું અમે એને 5 સ્ટાર કેટેગરીની ફેસિલિટી આપીએ છીએ, જે બ્રાન્ડ સાથે ટાઈઅપ છે. બીજી બધી ક્લબોમાં અહીં નથી. એટલે જે આવનાર વર્ગને જે કલ્ચર જે છે બહારનું, જે એને લોકોને ખ્યાલ છે કે આ બ્રાન્ડ છે તો એની શું ફેસિલિટી હોય છે, કઈ રીતે એ અવેરનેસ કરતા હોય છે, ગેસ્ટને કઈ રીતે સાચવતા હોય છે, એને લઈને અનુસંધાને કે બહાર ના આવે તો સિંગલ જગ્યાએ કે રહેવાનું પણ થઈ જાય, મેરેજ વેડિંગ પણ થઈ જાય. અહીંયા અમારી પાસે પાર્ટી લોન છે, 40,000 સ્ક્વેર ફીટની ગ્રીનરી લોન છે, સેન્ટ્રલ એસી લાઇઝ બેન્ક્વેટ હોલ છે, 3 નાના મોટા કરીને 200થી લઈને 600 લોકો સુધીના બેન્ક્વેટ હોલ પણ છે. એટલે આવે તો એક જ જગ્યાએ બધી સગવડતા પૂરી મળી રહે, એના કારણે લોકોનું એનઆરઆઈ લોકોનું આકર્ષણ છે. અને એનઆરઆઈ લોકોને અહીંયા મેમ્બર થયેલા હોય તો અહીંયા રોકાવું પણ ઇઝીલી પડે અને એમને હોમલી જેવું ફિલિંગ થાય કે બહારથી લોકો એમને મળવા આવતા તો એક જગ્યાએ આવીને મળી શકે. અને ઘરે એક વીકેન્ડ માટે આવ્યા હોય કે 10 દિવસ 15 દિવસ માટે તો પણ એમને ખોલવાની જરૂરિયાત ના રહે અને પૂરતી સગવડતા મળી રહે, એના માટે લોકોનું વધારે પડતું આકર્ષણ અહીં રહેતું હોય.
જે બેબીલોન ક્લબનું સપનું તો જોયું હતું, સાકાર કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવી. કોરોના આવ્યો અને થોડો પ્રોજેક્ટ પણ ડિલે થઈ ગયો. એના કારણે હર્ડલ્સ પણ બહુ આવ્યા કે પ્રોજેક્ટ પૂરો કરવા માટે હર્ડલ્સ પણ આવ્યા. પણ આજની તારીખમાં હવે જ્યારે પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો અને રનિંગ વેમાં આવ્યો છે, આજે અમારું ફર્સ્ટ યર છે, તો હવે એવું લાગી રહ્યું છે કે જે હેપીનેસ માટે અહીંયા લોકોની હેપીનેસ માટે જે કરવું હતું અમારે, એ અમે આજે લોકો જે ખુશ થતા જોઈએ છીએ ત્યારે અમારું સપનું સાકાર થાય છે કે અમે જે પૂરતી સગવડતા આપવાનો જે અમારો કોન્સેપ્ટ હતો અને એનાથી લોકો ખુશ થાય. લોકો બતાવે છે શરૂઆતમાં કંઈક અલગ અને આપે છે કે એ અલગ, પણ અમે જે લોકોને કહ્યું હતું એનાથી વધારે સારું આપ્યું એટલે લોકોનું ટ્રસ્ટ લેવલ પણ વધ્યું છે અને લોકો આવે છે, ખુશી પણ છે અને અમારી ઓપરેશન ટીમ પણ સારી છે. એના કારણે લોકો અહીંથી ખુશ થઈ જાય છે. આ અમારે લગભગ 390 દિવસ થયા હશે ક્લબ ચાલુ થયાને, પણ સિંગલ કમ્પ્લેન નથી આવી. ક્યાંક સજેશન નાના મોટા હશે પણ કમ્પ્લેન આજ સુધી એક પણ નથી આવી કે આટલા વેડિંગ થાય છે કે આટલા મેમ્બરો થયા છે, તો એ નથી આવી. એના કારણે અમને એવું લાગે છે કે હવે અમારી જે લોકોની હેપીનેસ છે એનાથી અમારું સપનું સાકાર થયેલું છે. લોકો અહીં આવીને ખુશ થાય તો જ અમારું સપનું સાકાર થાય, એવો મારો હેતુ છે. એકવાર બેબીલોન ક્લબની અવશ્ય વિઝિટ કરે, ના જોઈએ તો જોઈ લે તો એ લોકોને ખ્યાલ આવે કે બીજી ક્લબો અમદાવાદની, જેમ કે અત્યારે જૂની રાજપથ અને કર્ણાવતી, વાયએમસી, આ લોકોને ઇમેજ માત્ર એ 3 ક્લબોની જ અત્યારે ઇફેક્ટ છે. પણ એકવાર આવીને વિઝિટ કરે તો અહીંયા ક્લબની સાથે સાથે એક રિસોર્ટની ફિલિંગ આવશે અને એની અહીંયા દરેક વસ્તુની કેર રાખીને અવેરનેસથી કરીએ છીએ. એટલે એકવાર લોકોને, દરેક લોકોને મારો આગ્રહ એવું છે કે વિઝિટ કરે આવી અને જોવે અને પછી નિર્ણય લે કે આપણે કઈ ક્લબની અંદર જવું જોઈએ, શું જવું જોઈએ. અહીંનું અમારું અત્યારના જે મેમ્બર જે છે, મેમ્બરશિપ ક્વોલિટી જે છે, જે અહીંના અમારા મેમ્બરો છે જે પ્રોફેશનલ અને બિઝનેસમેન એવા નથી કે જે પહેલથી જ અમારો રેટ હાઈ, એમ ક્યારે પ્લાનિંગ કંઈ નહોતું ત્યારે 5 લાખથી શરૂઆત થઈ છે. એટલે લોકોને જે ક્લાયન્ટ બેઝ પણ આવ્યો છે એ પણ ક્વોલિટી ક્લાયન્ટ બેઝ છે કે જૂની ક્લબોમાં 5,000 ને 2,000 ને 10,000 વાળા મેમ્બરો જે છે એટલે બધું સબસિડાઇઝ રેટથી ગોઠવા માગે છે. અમે ક્વોલિટી કોન્સેપ્ટ છે. અમારા અહીંયા મલ્ટીરિજન રેસ્ટોરન્ટ છે જે એક ઇટાલિયન કુઝિન છે અને એક ઓલ ડે ડાઇનિંગ છે. એ રેસ્ટોરન્ટ આજે અમદાવાદની અંદર 176 સિટિંગનું, આટલી હાઇટ સાથેનું, યુનિક ડિઝાઇન સાથેનું, લાઈવ કિચન સાથેનું, કોઈ તમને બ્રાન્ડ હોટલ સિવાય ક્યાંય જોવા નહીં મળે. ક્લબ એટલે લોકોને એવું હતું કે ક્લબ એટલે ક્લબ કલ્ચર, બધા ભેગા થાય ને સેવ મમરા ખાવા માટે જ ભેગા થાય ખાલી, માત્ર એવું નથી. પણ ક્લબ એટલે એનાથી અમે માધ્યમથી ઘણા બિઝનેસ સોર્સિસ પણ ઊભા થશે. જેમ BNAના ચેપ્ટર ચાલે છે એમ અમારે બેબીલોન ક્લબની અંદર પણ અમે ઇન્ટરનલ બિઝનેસ એક પ્લેટફોર્મ ઊભું કરેલું છે, તો એ પણ લાભ મળશે. એટલે લોકોએ અવશ્ય એક ડે, 1 ડે પિકનિક ટાઈપ પણ જો એ અહીંયા વિઝિટ કરે તો એ લોકોને ખ્યાલ આવશે કે અહીંયા શું શું ફેસિલિટી છે અને એના પછી નિર્ણય લે કે ભાઈ અમારે મેમ્બરશિપ લેવી કે ના લેવી કે ક્યાં લેવી, તો જ એ લોકોને વધારે આઈડિયા આવી શકે અને વધારે ને વધારે લોકોને મેસેજ પહોંચે કે એકવાર વિઝિટ કરે અહીંયા, તો એ લોકોને અમદાવાદની અંદર શું અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ખ્યાલ આવે. ડિફરન્ટ પ્રોજેક્ટ છે અને આખું યુનિક પ્રોજેક્ટ છે, તો આવીને અવશ્ય વિઝિટ કરવી જોઈએ. થેન્ક યુ સર, અમારી સાથે વાતચીત કરવા બદલ.